વડોદરા શહેરમાં આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. અખંડ ભારત અને મરાઠા સામ્રાજ્યના શિલ્પી સ્થાપક શિવાજી મહારાજને શ્રદ્ધાંજલિ આપવા પાલિકા દ્વારા સાયાજીબાગ સ્થિત પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મેયર પિંકીબેન સોની, વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કાઉન્સિલરો સહિત પાલિકાના પદાધિકારીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તમામે શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી તેમના શૌર્ય, પરાક્રમ અને રાષ્ટ્રપ્રેમને યાદ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન જય ભવાની, જય શિવાજીના ગગનભેદી નારા સાથે સમગ્ર પરિસર દેશભક્તિના જુસ્સાથી ગુંજી ઉઠ્યો હતો. શહેરભરમાં પણ વિવિધ સ્થળોએ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ઉજવણી અને કાર્યક્રમો યોજાયા હતા. મરાઠી પ્રજામાં સ્વદેશ અને સ્વધર્મની ભાવના જગાવી હતી. તેઓ નીડર, ચતુર, સાહસિક, શક્તિશાળી અને કાર્યદક્ષ રાજવી હતા. તેમની ધર્મ ભાવના અને ધર્મનીતિ ઉદાર હતી. તેમણે કદી મુસ્લિમ ધર્મની નિંદા ન કરી હતી કે ન કોઈ મસ્જિદ તોડી હતી. અને તેમનો એક સચિવ, અંગત સચિવ જે મુસ્લિમ હતો, તેને નમાઝ પઢવા માટે દૂર ન જવું પડે તે માટે તેમણે નજીકમાં મસ્જિદ પણ બંધાવી હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ શ્રી છત્રપતિ શિવાજી મહારાજના જન્મજયંતિના અવસર પર વડોદરા શહેરના સયાજીબાગમાં આવેલ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. નાની સેનાથી મહાન યુદ્ધ કઈ રીતે લડવું એ એમનામાંથી શીખવા જેવું છે. દરેક ધર્મનું સન્માન કરવું એ એમનામાંથી શીખવા જેવું છે. સવાલ એ છે કે આજના યુવાનો નિર્ણય નથી લેતા, પણ કોણ વ્યક્તિની પાસે તાકાત છે એની પાસે ધરી જાય છે. શિવાજી મહારાજમાંથી એ જ શીખવા જેવું છે કે સેના નાની હોય કે મોટી હોય, ધર્મની રક્ષા હોય, પ્રજાની રક્ષા હોય કે અન્યાય સામે લડવાનું હોય, એ એમનામાંથી શીખવા જેવું છે. આજના દિવસે હું એમને નમન તો કરું છું, સાથે સાથે તમામ યુવાનોને અને દેશવાસીઓને કહેવા માગું છું કે વીર એને જ કહેવાય જે પોતાની પરવા ન કરે, કે પોતાની પ્રજા ઉપર વિશ્વાસ મૂકે અને નાનોથી નાનો માણસની વેદના એ સાંભળે. શિવાજી મહારાજમાં સૌથી મોટો ગુણ હતો નાનાથી નાના માણસની વેદના સાંભળે, શાંત અને એક ચિત્તે સાંભળે અને એનો નિર્ણય લે, એનો નિકાલ કરે. આજના દિવસે ઉપરવાળા કે એ નિર્ણય થાય છે, નીચેવાળા કે એના નિર્ણય નથી થતા. એટલે આજના દિવસે પ્રજા માટે લડવા માટે ઓછા લોકો છે, પણ પાર્ટીઓ માટે લડવાવાળા વધારે દેખાય છે. એટલે શિવાજી મહારાજમાંથી એ શીખવ્યું, પાર્ટી કરતાં પ્રજા મહાન છે, પાર્ટી કરતાં ન્યાય મહાન છે, પાર્ટી કરતાં અન્યાય સામે લડવું મહાન છે. એ એમનાથી શીખવા જેવું છે.